હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 6:30 વાગી ગયા છે. તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને સાહેબે ઉઠી ગયા અને નાવા ગયા છે. અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આપણા ગુરુદેવને કોટી કોટી વંદન. અને બીજું કે ગુરુ કોને કહેવામાં આવે છે? તો કે જે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જે જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે એ જ આપણા સાચા ગુરુ. અને ગુરુ કેવા હોવા જોઈએ? અને ગુરુની જરૂર તો બધાને પડી છે. ભગવાન રામ જેવા રામ અને કૃષ્ણ જેવા કૃષ્ણને પણ જો ગુરુની જરૂર પડી હોય, તો આપણે તો એક સામાન્ય માનવી છીએ, તો આપણે તો ગુરુની જરૂર પડે જ. કે જે સત્યના માર્ગે સાચા માર્ગે વાળે એ જ આપણા સાચા ગુરુ. અને આ બાજુ મારે ટિફિનની પણ તૈયારી થઈ. સાહેબ ગયા નાવા અને મેં બનાવ્યું છે ભીંડાનું શાક. જો ભીંડાનું શાક ચડે છે ને રોટલી હજી બાકી. તો સરસ મજાનું ભીંડાનું શાક બનાવ્યું છે. અમારે ઉત્સવ માટે છે ને થોડુંક બટેટાની ચિપ્સ નાખવી પડે, નહીતર ખાય નહીં. એટલે ધીમા ગેસે ભીંડાનું શાક ચડે છે. હજી ટામેટું નાખવાનું બાકી છે, બધા મસાલા નાખવાના બાકી છે. ખાલી નિમક નાખી અને ધીમા ગેસે ચડવા દઉં ને હવે બનાવી લઉં રોટલી. ચાલો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજ છે રવિવાર, એટલે આપણે ઘરે આવી છે રજા. અને આપણે છીએ ઘરે આજે ઉઠી ગયા છીએ આપણે, અને મોડા ઉઠ્યા છીએ. તો મમ્મી અમને ગરમ ગરમ પરોઠા દે છે, અને આપણે ગરમ ગરમ પરોઠાનો કરીએ છીએ નાસ્તો. ચાલો નાસ્તો કરી લો. આપણે પરોઠું પણ આવી ગયું છે ગરમ ગરમ, સાથે છે ચા. તો ચાલો જેને જેને ખાવા હોય પરોઠા તે પહોંચી જાવ. ચાલો તો હવે આપણે બપોરનો સમય થઈ ગયો છે, એટલે અત્યારે કેટલા 11:30 કેટલા વાગ્યા? 12:30. 12:30 થઈ ગયા છે. અને જો હું અત્યારે હોમવર્ક કરીને ઊભો થયો, મારી પાસે મોબાઈલ નહોતો એટલે ફોન ચાર્જિંગમાં હતો. અને તમે લોકોને અમુક એવા લોકો કમેન્ટ કરે છે કે તમને પરફેક્ટ ખબર કેમ પડે છે કે તમારો ફેસ સેન્ટરમાં જ આવે છે, કે તમે બેક કેમેરો યુઝ કરો છો? એટલે એનું કારણ છે. તો મેન કહેવાનું એ તો કે તમને જેવું અત્યારે દેખાય ને એવું જ મને અત્યારે પાછળ ટીવીમાં દેખાય. એટલે પાછળ આજે બેક સ્ક્રીન મને દેખાય એટલે ખબર પડી જાય મારું ફેસ એકદમ સેન્ટરમાં આવે છે, કે આમ થાય તમે દેખાય, મને પાછળ દેખાય. એટલે મારે એટલે પાછળ જોવું તો મને ખબર પડી જાય. અને મારો કેમેરો જે છે એ મારે કાચવાળો છે, એટલે એનું બેક આ છે ને આખું ગ્લાસ વાળું છે, એટલે મને એમ મારો ફેસ દેખાય. એટલે તો પણ મને ખબર પડી જાય કે મારું ફેસ સેન્ટરમાં આવે છે કે કેવી રીતના છે. અને જો મમ્મી એનું કામ કરીને અત્યારે થઈ ગયા છે ફ્રી. હવે ફ્રી થઈ નથી, પણ થવું પડે. પેટ પૂજા તો કરવી જ જોઈએ ને. ડબરો તો ભેગો જ છે એમ તો પણ ભૂખ લાગી હતી, નાસ્તો ભેગો જ હોય. ઊભું થવું નહીં ને તો 11 11:30 મને ભૂખ લાગે થોડી, એટલે ગાંઠિયા ખાઈ લીધા. અને હવે 12:30 થયા, તો પછી હવે તારા માટે રોટલી નીકળવી પડે. હવે બે માં દીકરો જમી લે અને હવે મૂકી દે, નહીતર આ કામ તો કદી પૂરું થવાનું જ નથી આપણે. અને મારો અવાજ થોડોક તમને ઓછો સંભળાતો હોય છે, કારણ કે મને મજા નથી, એટલે મારું ગળું પકડાઈ ગયું છે. તો હું ટ્રાય કરું છું કે તમને સંભળાય. અને બીજી વાત એ માઇક છે, પણ માઇકમાં થાય છે એવું, એ માઇકમાં હું અત્યારે યુઝ કરીશ તો મારો અવાજ થોડો ઘોઘરો છે, તો અવાજ ફાટે માઇકમાં, એટલે હું યુઝ નથી કરતો અત્યારે. અને આવાજ તો ન થાય, પણ એ કનેક્ટ કરવામાં થોડીક વાર લાગે એમ છે. અને તા તો આપણે બ્લોગે શૂટ થઈ જાય. અને મારે જો એક યાદ એવું કે સાંજે અમે ગયા હતા મંદિરે, તો ગાડીમાં પાણા પકડ રહી ગયા છે એક્સેસમાં, હું લેતો આવું. અમે ગયા હતા તો અમારા ગાડીમાં બ્રેક થોડીક ડેડીનામાં એ સાપરથી રોજ લઈને આવે જાય, એટલે ઢીલી થઈ ગઈ હતી. તો ડેડી કે આપણે ઘરે પાણા પકડ પડ્યા જ છે, તો આપણે યુઝ કરી લઈએ એનો, કાંઈ વાંધો નહીં. અમારે જવું તો પાછું તાત્કાલિક મંદિરે, એટલે ભાઈ ટાઈટ વાઇટ કરીને પાણા પકડ તો ડેડીને બધું ફાવે છે અમારે. અને બધું સરખું કરી પછી ગયા. અને ચાવી હતી મારી બીજી એક્સેસની, એવા ને એવા મૂકી દીધા, ઉપર નો આવ્યું. ચાલો હું લેતો આવું. આ રહી આપણી એક્સેસ, અને અંદર પડ્યા છે તો હજી આપણે ખોલી લઈ ડેકી અને કાઢ લે પાના પકડ, એ મળી જાય. ચાલો પાના પકડ આવી ગયા છે આપણે, એક્સેસમાં પડ્યા હતા. એટલે સાંજે હું યાદ ન આવ્યું અને અમે સીધા ઘરે વયા ગયા. એટલે હવે સાંજે જ લેતો જાય પાછું હું. અત્યારે સવારે યાદ આવ્યું અમુક કરીને બધું ચાલો એમ લઈ આવું. આપણી લીપ અત્યારે હજી બીજા માળે પીગી છે. ચાલો હવે આપણે ઘરે જાય કંઈક જમી લઈ, દવા બવા પી લે, આપણે પીવાની છે. ચાલો ઘરે જઈ મળું. ચાલો ઘરે આવી ગયા છીએ આપણે, અને મમ્મીએ કરી દીધી છે એની રસોઈ ચાલુ.
અને જે આ રહી આપણી સ્પેશિયલ બોટલ કે મમ્મી આપણે હમણાં 3-4 દી ભરતી છે. આમાં પાણી, હળદરવાળું પાણી, એટલે એ જે કથે હળદર નાખે અને નિમક એટલું જ નાખે ને આમાં. હળદર ને નિમક. અને ગરમ કરી મારા માટે સ્પેશિયલ ભરતી આવી બોટલ, કારણ કે મજા નથી મને હમણાં, એટલે હું આજ પાણી પીવું છું થોડાક ટાઈમથી. મજા આવે મને એટલે મસ્ત સ્વાદ આવે. તો જ્યારે ભાવતું હોય એનો મને ટેવ પડી ગઈ છું હમણાં 3-4 દિવસથી, એટલે ગરમ ગરમ. તો ચાલો મમ્મીની રસોઈ કરી લઈએ અને આપણે હવે ગરમ ગરમ રોટલી કરતો તો બેસ્ટ થાય. તો ચાલો મમ્મી હમણાં ગરમ ગરમ રોટલી કરતી છે મમ્મી. અને જો ચાલો હવે જમવામાં શું છે તમને હું બતાવું. ચાલો હવે જોઈ લઈ શું છે, મમ્મી પાસે જાણી લઈ શું છે જમવામાં. ભીંડા બટેકાનું શાક. તારા બરાબર માટે છે. તારા ડેડીને ભીંડો ભરી દીધો, તારા માટે ચિપ્સ રાખી. બરાબર. મને એમાં શું ભીંડો નથી ગમતો, એટલે એટલા માટે મારા માટે થોડો થોડો ખાવ, પણ એમાં એટલે તો બટેટાની ચિપ્સ નાખે મમ્મી મારા માટે. અને દૂધ કેળા નથી કર્યા, ખાલી કેળું ખાઈ ના દીકરો શરદી છે ને, ખાંડ ન ખવાય. કાચી ખાંડ ખાઈએ ને તો દવાઈ પીવી. ચાલો ટાઈમ થયો છે 4 વાગ્યાનો અને હું તો સુઈ ગઈ હતી. ઉત્સવ વાંચતો તો અને હવે ઉઠી અને પેલું કામ ચા મૂકી. ચો હાલો ગરમ ગરમ ચા પીવા, મસ્ત મસાલા વાળી. હું કહું ચા બને ને ત્યાં વાસણી ગોઠવી લઉં અને ગેસે ચા પાકે તો 2 કામ થઈ જાય. અને આ બાજુ વાંચે છે ઉત્સવ. આજી સૂતો નથી એટલે એ વાંચે છે. દવા પીને વાંચવા બેસી ગયો. મેં કીધું ઘડીક બપોરે સુઈ જા, પણ કે ના મમ્મી સૂવું નથી કે, એટલે એ વાંચે છે. ઉત્સવ નાસ્તો નથી કરવો બેટા? કઈ નાસ્તો કરી લે. એમ તો આ ઠંડી ઓલી જીરા મસાલાની બોટલ છે, થોડીક જીરા મસાલા છે ને, મેં કીધું ફ્રીજમાંથી બહાર કાઢીશ ને ઘડીક વાર બહાર રહેવા દે. ત્યાં મેં કીધું થોડીક ગરમ થઈ જાય ને પછી પીજે. મેં કીધું શરદી જેવું છે ને એટલે ઠંડી નથી પીવી. હાલો હવે હું ચા પી લઉં. ચાલો તો હવે હું આવ્યો છું ઉપર અને ટાઈમ થઈ ગયો છે બપોર પછીનો આપણે. અને તમે લોકો એમ કહેતા છો કે આ જો એકને કપડામાં સવારમાં વાટા મારે કે નાવા ધોવાનું આવે કે નહીં. મને યાદ જ છે નાવાનું, મારે સવારમાં જ નાવું હતું, પણ અત્યારે એને વરસાદ જેવું છે તો હું આપણે વરસાદમાં નાહી લઈએ. કારણ કે હમણાં 2-3 વાર મારે એવું જ થયું છે, નાઈન જેવો બહાર આવું ને વરસાદ ચાલુ થાય. પછી વાર મમ્મી પાછા મને નાવા જવા નહોતી. અને આની પહેલાં જે હા મને મજા નથી ત્યાં આવ્યો હતો અને ત્યાં ન આવવા દીધો. અત્યારે સારું છે એટલે કે હવે તો ના નહીં પાડે. એટલે હું વરસાદની રાહ જોઉં છું. જોઈ લે થોડી વારમાં આવે તો ભલે ને આપણે નાહી લેશી. કારણ કે જો અંધારો તો છે મસ્તીનો, એટલે થોડીક વાર મેં રાહ જોઈ. હવે હજી થોડીક વાર રાહ જોઈ લઉં. બાય ચાન્સ વરસાદ આવી જાય, નવાઈ જાય તો આપણે બધા હવે વરસાદમાં નાહવાની. એટલે પછી કેવું છે, હું નાઈને જેવો બહાર હું 10-15 મિનિટ થાય ને ત્યાં અઠેક વરસાદ આવે તો ભાઈ પાણી ફરી વરસ એટલા. તો ચાલો ઓલી બાજુ અંધારો, ચારે બાજુ અંધારો. આમ ખુલ્લું હોય બધું, પણ વાદળા ને એવું બધું છે હજી. થોડીક વાર આવે તો નાહવા તો થાય. કહેવત થાય વરસાદમાં નાહ્યા એમ. ચાલો મારે થોડુંક શૂટ લેવાનું હતું એટલે જો એવું જ છે. તો ચાલો થોડુંક શૂટે લઈ લઉં હું. આપણે રાહ પર જોઈ શૂટ લઈ લઉં. ત્યાં સુધીમાં આવી જાય તો ભલે, તો નાહી લેશી. નગર બાકી આપણે ઘરે જઈને નાહી લેશી. ચાલો થોડુંક હું શૂટ લઈ લઉં. ચાલો તો હવે આપણે ઉપર જ છીએ. આપણા વિડીયોનું કામ હવે ઠેક પહોંચ્યું છે અને એ કામ પતાવવામાં અડધી કલાકનો સમય પોયો ગયો છે. ભાઈ ક્લિપ તમને થોડીક સેકન્ડની જ લાગશે. તમે આ ક્લિપની પહેલાં જોઈ જ હશે. એ થોડાક સેકન્ડની ક્લિપ લેવા માટે મારે અડધી કલાક મારે બેસવું પડે અહીંયા. ત્યારે એ તમારા માટે હું થોડાક સેકન્ડની ક્લિપ બનાવી શકું. તો તમને જે ક્લિપને આ વિડીયો બે પસંદ આવ્યો હોય તો ચેનલને જરીક સપોર્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ખંભે નાખી લીધું છે અને વરસાદ કંઈ આવ્યો નથી, કારણ કે પવન બહુ હતો અને મારા સ્ટેન્ડ પર રહેતું નહોતું. તો એ મેં અત્યારે ઈટુના એના સહારે રાખ્યું હતું, એટલે કે આગળ પાછળ જેનાથી આગળ પાછળ થાય નહીં સ્ટેન્ડ અને મોબાઈલ વાઇબ્રેટ ન થાય. અને
તો બરાબર આવે. તો મેં એકાદ વાર તો લોકેશન ફેરાવ્યું હતું, તમને થોડી કમથી ઝલક મળી છે એમાં. આ પવન ઓછો આવે એ જગ્યાએ. ચાલો અત્યારે પતી ગયું છે, વરસાદ આવ્યો નથી. અહીં અંધાર તો છે જ, પણ એ પવનથી વાદળા વયા જાય છે. તો હવે આપણે ઘરે જઈને નાહી લઈ, ફ્રેશ થઈ જાય. અને જો પછી વરસાદ આવશે ને તો મજા નહીં આવે, તો આપણો મગજ જવાનો હોય. જો ચાલો હવે આપણું તેમ હાલે નહીં. ઘરે જાય, મમ્મી એનું કામ કરતા હતા, ઉઠી ગયા એ. તમને દેખાડી દીધું આપણે આગળ. ચા પાણી પીને નવરા થઈ ગયા છીએ અને હું આવી ગયો છું ઉપર. અને આપણે બિસ્કુટ લેવાઈ ગયું, પૂરું થઈ ગયું કામ. અને હાલો પાછું છે વાઈ ચૂક્યું હું પાછું લઈ. અને પેલા તો નાહી લઈ. ચાલો ઘરે જઈને તમને મળું. ચાલો તો હવે આપણે સાંજનો સમય થઈ ગયો છે ને જો મમ્મી હવે એના કામકાજે વળગી ગયા છે. અને શું ચાલે છે આ બધું? આજ તો છે ને ઉત્સવ બહુ દૂધીનો હલવો કરવો હે? બહુ ઝાઝા ટાઈમે આપણે આ કરીએ છીએ, મુઠિયા ઢોકળા બનાવવા. બરાબર છે. મુઠિયા ઢોકળા બનાવવા જો દૂધી ખમણાઈ જાય પછી ડુંગળી અને એ ઢોકળા મારા અને વિજય પૂરતા જ બનાવવા. અમારા બ્લોગમાં તમે મુઠિયા ઢોકળા ઓછા જોશો કારણ કે ઉત્સવને નથી ભાવતા. તો મારા માટે શું કરવાનું? એટલે મને વાત તો કરી લેવા દે, આપણી ફેમિલી આરે. તો ઈ પ્રમાણે હું મારી તૈયારી અમારા બે પૂરતા વિજયના ને મારા મુઠિયા ઢોકળા કરવા અને ઉત્સવ માટે છે ને ખાટિયા ઢોકળા. એટલે આજ બે પ્રકારના ઢોકળા ઘરમાં બનવાના છે. ઉત્સવને ભાવે ખાટિયા ઢોકળા અને મને ખાટિયા તો ભાવે પણ વિજયને ના ભાવે. એટલે એના માટેથી અમારા બે માટે જો મુઠિયા કરીએ અને ઉત્સવ માટે ખાટિયા બનાવી દઈશ હમણાં. બે થઈ જશે. અત્યારે ચાલો દૂધીનું કામ હાલે છે. હા, શું શું આમાં છે? દૂધી તો નખાઈ, બીજું શું હે? લાલ લસણ વાળી ચટણી, ખાંડી આદુ મરચું ને લસણની ચટણી, દૂધી, ડુંગળી અને આજ મેથી નથી, નહીતર મેથી વાળા હોય ને તો વધારે સરસ લાગે. તાર ડેડીને મેથી વાળા વધારે ભાવે, પણ આજ મેથી નથી. ઓચિંતાનો પ્લાન થયો એટલે મેથી કાંઈ લેવા હવે હું ગઈ નથી. અને બીજું કે અમે જ્યારે વિડીયો મૂકીએ છીએ એકાત્રા 2 દિવસે તો એ સરસ મજાની એક રેગ્યુલર અમારે કોમેન્ટ હોય છે ઋતુબેન ચાંગેલાની. અને બહુ સરસ મજાનો અમને સપોર્ટ કરે છે અને પોઝિટિવ કોમેન્ટ જ હોય છે. અને એક વખત એને મેસેજ પણ કર્યો હતો, કોમેન્ટ કરી હતી કે અમે રાજકોટમાં રહીએ છીએ તો તમે કઈ બાજુ રાજકોટમાં રહ્યો છો ને અમારે તમને મળવું છે. તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી આપી જ છે, ઉત્સવ પટેલ ઇન્સ્ટા આઈડી છે. એમાં અમે લોકેશન નાખશું. આવવું હોય તો બુધવારે તમારે ગમે ત્યારે મળવા માટે આવવું હોય ફેમિલીમાં તો આવી શકો છો, કારણ કે બુધવારે અમારે બધાય હાજર હોય છે. અને જો આવો ઋતુબેન સપોર્ટ કરે છે ને એવો બધાએ ફેમિલી સપોર્ટ કરો તો અમે પણ આગળ વધીએ. તો ઋતુબેન તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી થેન્ક યુ. ચાલો તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ પણ થઈ ગઈ છે તૈયાર. અને આપણે બે પ્રકારના ઢોકળા આવી ગયા છે અહીંયા. આ છે આપણા ઢોકળા અવળા, અને આ બધાય ખાઈ શકે એવું કંઈ નહીં. આપણા એટલે બધાય, એટલે મારા માટે બનાવ્યા છે સ્પેશિયલ આમ તો. અને આ છે મમ્મી એને બનાવ્યા એના માટે, કારણ કે આ ડેડીને બહુ ભાવે ને આ મને બહુ ભાવે. ચાલો બે પ્રકારના ઢોકળા થઈ ગયા છે તૈયાર. મમ્મી જો બધું સાફ સફાઈ કરે છે ત્યાં. અને આપણે લઈ ખબર છે મને. તું ગરમ ગરમ છે તો ખાઈ લેવી. ખાટિયા ઢોકળા ગરમ ગરમ મજા આવે. અને આપણે લાગી છે ભૂખ અને આપણે પીવાની છે હમણાં દવા. ઢોકળા દેખે એટલે મોઢામાં પાણી આવી જ જાય. અને આપણે દવા પીવાની છે તો ચાલો આપણે ત્યાં જમી લઈએ એટલે આપણે સમય દવા પીવાઈ જાય. તો ચાલો જેને ભાવતા બેમાંથી એકેય ભાવતા હોય કે બે ભાવતા હોય તોય પહોંચી જાય જમવા. ચાલો અમે જમી લઈએ. હાલો સાહેબ આવી ગયા, નાઈ તોય લીધું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજ તો પણ જો બધાયનો ઓલો ગયો. તો કરવું જ પડે. મારે તો વર દોઢ વર્ષે મને એમ સાહેબ લઈ ગઈ છે ખાટા મુઠિયા ઢોકળા આપણા ભાઈ. ખાટિયા તો ઉત્સવ ને ભાવે એટલે એનું ડિપાર્ટમેન્ટ અલગ, એનાય અલગ છે. આપણે ચાલે ઢોકળા. વિજયના મુઠિયા બહુ જ ભાવે પણ હમણાં કરી જ નથી દીધા, કારણ કે ઉત્સવને ભાવે એટલે ખાટિયા થતા હોય બપોરે. તમે એને લઈને તો- ઢોકળા જો લગાવો. સાહેબને ચાન ઢોકળા, મારે દહીં ઢોકળા અને ઉત્સવને ખાટિયા. તેલ ચટણી લસણ વાળી અને ઢોકળા. ચાલો પહોંચી જ જાવ તો આજ શું સાહેબ મજા આવે છે ને? મોજા જાવ ને આપણી પ્રિય આઈટમ કેટલા ટાઈમે મેળવી. હા તો જમી ગયા હાલો.